પરીક્ષા પ્રેક્ટિકલ પરીક્ષા વિશે જોઈશું, જેમાં પેપર 5 વિશે ભર્યું છું. તેની અંદર પહેલો પ્રશ્ન છે, કોમ્પ્યુટરમાં ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવો. એ બનાવવા માટે સ્ક્રીન ઉપર રાઈટ ક્લિક કરીશું, જેમાં ન્યૂ ફોલ્ડર સિલેક્ટ કરી અહીંયા આપના રજિસ્ટ્રેશન નંબર લખી દઈશું. આ બની ગયું આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર, જેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બનાવવા માટે રજિસ્ટ્રેશનના નામનો ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરી રાઈટ ક્લિક કરી ન્યૂમાં જઈ ફોલ્ડર લઈ એ તમારું નામ લખી દેવાનું રહેશે, જે બની ગયું છે આપના નામનું સબ ફોલ્ડર. એટલે આપણો પહેલો પ્રશ્ન પતી ગયો કે કોમ્પ્યુટરના ડેસ્કટોપ પર આપના રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર તથા તેની અંદર આપના નામનું સબ ફોલ્ડર બની ગયું. બીજો પ્રશ્ન છે કે નોટપેડનું શોર્ટકટ બનાવી તેને તમારા ફોલ્ડરમાં સેવ કરો. નોટપેડનું શોર્ટકટ બનાવવા માટે આપણે સ્ટાર્ટ પર ક્લિક કરીશું. એમાં પ્રોગ્રામની અંદર પહેલું છે એસેસરીઝ પર ક્લિક કરીશું. ત્યાં આગળ નોટપેડ લખેલું હશે, ત્યાં રાઈટ ક્લિક કરવાનું રહેશે. રાઈટ ક્લિક કરીશું, ત્યાં સેન્ડ ટુ ક્રિએટ ડેસ્કટોપ ક્રિએટ શોર્ટકટ ક્લિક કરવાનું રહેશે, જેથી આપણને નોટપેડનું શોર્ટકટ જોવા મળે ડેસ્કટોપ પર. એને ક્લિક કરી રાઈટ ક્લિક કરી અને કટ કરી લેવાનું રહેશે. એને આપણા રજિસ્ટ્રેશન નામનું ફોલ્ડર ઓપન કરી તમારા નામના ફોલ્ડરમાં ઓપન કરી ક્લિક કરી અહીંયા પેસ્ટ કરવાનું રહેશે. આ બની ગયું તમારું નોટપેડનું શોર્ટકટ તમારા ફોલ્ડરની અંદર. એટલે આપણા બીજા પ્રશ્નનો જવાબ થયો કે નોટપેડનું શોર્ટકટ બનાવી તેને તમારા ફોલ્ડરમાં સેવ કર્યું. ત્રીજો પ્રશ્ન છે કે પેઇન્ટનો ઉપયોગ કરી ગોળ, ત્રિકોણ અને લંબચોરસ દોરો તથા ત્રણેયમાં જુદો જુદો કલર પૂરો. પેઇન્ટ ઓપન કરવા માટે જો ડેસ્કટોપ પર પેઇન્ટ લખેલું હોય તો ત્યાંથી ડબલ ક્લિક કરીને ઓપન કરી શકાય છે. જો ડેસ્કટોપ પર ના આપેલું હોય તો અહીંયા સ્ટાર્ટ મેનુમાં જઈ ઓલ પ્રોગ્રામમાં જવાનું રહેશે. ઓલ પ્રોગ્રામની અંદર એસેસરીઝની અંદર પેઇન્ટ લખેલું છે, ક્લિક કરવાનું રહેશે, જેથી પેઇન્ટ ઓપન થશે. અહીંયા આપણે ડ્રો કરવાનું છે ગોળ, ત્રિકોણ અને ચોરસ. એ દોરવા માટે હોમ પર ક્લિક કરીશું, ગોળ સિમ્બોલ સિલેક્ટ કરી આ આપણે ગોળ દોરીશું. બીજું દોરવાનું છે ત્રિકોણ, તો ત્રિકોણ સિલેક્ટ કરી ત્રિકોણ દોરીશું. અને પછી લંબચોરસ માટે હોમ પર ક્લિક કરી લંબચોરસ સિલેક્ટ કરી આપણે આ લંબચોરસ દોરીશું. આગળ આપણને માગ્યું છે કે ત્રણેયમાં જુદો જુદો કલર પૂરો, એટલે ત્રણેયને આપણે જુદો જુદો કલર ભરીશું. કલર પૂરવા માટે ફરીથી હોમ પર ક્લિક કરીશું અને અહીંયા ફિલ વિથ કલર લખેલું છે આ બકેટ આગળ, એની પર ક્લિક કરીશું. ફરી હોમમાં જઈ અને કોઈ પણ કલર લઈ લઈશું અને અહીંયા ગોળની વચ્ચે ક્લિક કરીશું, જેથી આ કલર પૂરાઈ જાય. બીજો કલર પૂરવા માટે બીજો કોઈ પણ કલર લઈશું, એક કરી ત્રિકોણમાં પૂરી દઈશું. ફરી હોમમાં જઈશું, ત્રીજો કોઈ પણ કલર લઈ ક્લિક કરીશું. એટલે આ રીતના ત્રણેયની અંદર જુદો કલર પૂરી ગયો. હવે આ ફાઇલને તમારા નામના ફોલ્ડરમાં સેવ કરવા માટે ક્લિક કરીશું. અહીંયા તેમાં સેવ એસ પર ક્લિક કરીશું. તેની અંદર ડેસ્કટોપ સિલેક્ટ કરીશું. ડેસ્કટોપ પરથી તમારા નામ રજિસ્ટ્રેશનના નંબરનું ફોલ્ડર પર ડબલ ક્લિક કરીશું. તેમાં તમારા નામનો ફોલ્ડર સિલેક્ટ કરી અને ત્યાં સેવ કરી દઈશું. પછી આ ફાઇલને ક્લોઝ કરી દઈશું, જેથી આ પેઇન્ટવાળી જે ફાઇલ છે તમારા નામના ફોલ્ડરની અંદર જોવા મળી જશે. આપણો પ્રશ્નનો જવાબ થઈ ગયો. એના પછીનો પ્રશ્ન છે કે તમારા કોમ્પ્યુટરના વોલપેપર અને સ્ક્રીન સેવરને બદલો. સ્ક્રીન સેવરનો ટાઈમ આઉટ 2 મિનિટ સેટ કરો. કોમ્પ્યુટરનું વોલપેપર અને સ્ક્રીન સેવ બદલવા માટે ફરીથી આપણે સ્ટાર્ટમાં જઈશું. સ્ટાર્ટની અંદર પછી કંટ્રોલ પેનલની અંદર ડિસ્પ્લે ક્લિક કરીશું. ડિસ્પ્લે સિલેક્ટ કરીશું. એ ક્લિક કરીશું એટલે ડાબી બાજુ આપણને અહીંયા જોવા મળશે કે ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ, જે આપણે વોલપેપર બદલવા માટે એની પર ક્લિક કરીશું, જેથી આપણને અલગ અલગ પ્રકારના કલરવાળું અથવા તો એ સિવાય બીજા પણ અહીંયા કેટલાક પણ આપેલા છે જુદા જુદા વોલપેપર બદલવા માટે, એ સિલેક્ટ કરીશું. ધારો કે આપણે આ વોલપેપર રાખવું હોય તો એની પર ક્લિક કરી અને અહીંયા નીચે સેવ ચેન્જીસ પર ક્લિક કરી દઈશું. અને પછી આ વિન્ડોને મિનિમાઇઝ કરીશું, તેથી આપણું વોલપેપર બદલાઈ ગયેલું આપણને જોવા મળશે. હવે સ્ક્રીન શેર બદલવા માટે ફરી આપણે જે મિનિમાઇઝ કરેલી હતી ડિસ્પ્લે, એને ક્લિક કરીશું, જેથી આ ફરી મેક્સિમાઇઝ જોવા મળશે. એ જ વિન્ડોની અંદર આપણે જ્યાં આગળ ચેન્જ ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ બદલ્યું એનાથી ત્રીજા નંબર પર જોવા મળશે કે ચેન્જ સ્ક્રીન સેવર, ત્યાં આપણે ક્લિક કરીશું. અને અહીં આપણને જે પણ સ્ક્રીન સેવર રાખ્યું હોય એ સ્ક્રીન સેવર સિલેક્ટ કરી દઈશું. અને એનો એ ટાઈમ અત્યારે 1 મિનિટ રાખેલો છે, તેને આપણે અહીંયા ક્લિક કરી અને 2 મિનિટ કરી દઈશું. આટલું કર્યા પછી એને એપ્લાય ક્લિક કરી ઓકે કરી દઈશું અને પછી આ વિન્ડોને ક્લોઝ કરી દઈશું. એટલે આપણા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે આપણા કોમ્પ્યુટરનું વોલપેપર પણ બદલાઈ ગયું અને સ્ક્રીન સેવર પણ બદલાઈ ગયું અને સ્ક્રીન સેવરનો ટાઈમ 2 મિનિટ સેટ થઈ ગયો. એના પછીનો પ્રશ્ન છે કે મેલ મર્જનો ઉપયોગ કરી 5 વ્યક્તિઓના ડેટાબેઝ તૈયાર કરો અને તેને તમારા ફોલ્ડરમાં સેવ કરો. એ સેવ કરવા માટે મેલ મર્જનો ઉપયોગ કરવા માટે આપણે વર્ડ ફાઇલ ઓપન કરીશું. વર્ડ ફાઇલ માટે રાઈટ ક્લિક કરી ન્યૂમાં જઈશું. ન્યૂની
ની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ ડોક્યુમેન્ટ ક્લિક કરી એ ફાઇલ ઓપન કરીશું. ફાઇલની અંદર ટૂલ્સની અંદર જઈશું. ટૂલ્સની અંદર છે લેટર્સ એન્ડ મેલિંગ, એક એની અંદર છે મેઇલ, એ ક્લિક કરીશું. એટલે જમણી બાજુ આપણને જોવા મળશે આ રીતના બધા અલગ અલગ ઓપ્શનો જોવા મળશે. એની અંદર પ્રથમ જે લેટર લખેલું છે એ સિલેક્ટ રાખીશું. એ ક્લિક કરી અને નીચે અહીંયા સ્ટાર્ટ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું. એ કર્યા પછી ફરી પહેલું જે ઓપ્શન આવે છે કે યુઝ કરંટ ડોક્યુમેન્ટ એ સિલેક્ટ રાખીશું અને ફરી આપણે નેક્સ્ટ કરીશું કે સિલેક્ટ રિસિપ્શન. અહીંયા જે છે અહીંયા 3 ઓપ્શન જોવા મળશે. એની અંદર આપણું આ જે ઓપ્શન છે કે ટાઈપ ઓફ ન્યૂ લિસ્ટ, આપણે નવું લિસ્ટ બનાવવાનું છે એટલા માટે ઓપ્શન સિલેક્ટ કરી અહીંયા ક્રિએટ પર સિલેક્ટ કરીશું. હવે અહીંયા 5 વ્યક્તિઓને ડેટાબેઝ કરવા માટે આટલી બધી માહિતી આપણને આપેલી છે. તેમાંથી જેટલી માહિતી આપણે રાખવી હોય એટલી રાખીશું અને બીજી કાઢી નાખીશું. એનું માટે આપણે કસ્ટમાઇઝ પર ક્લિક કરીશું. તો જે આપણે રાખવું હોય એ રાખી એ સિવાયના બધા ઓપ્શન ડિલીટ કરી નાખીશું. આ રીતે વારાફરતી તમે કરી શકો છો. આટલું થઈ ગયા પછી ઓકે કરી દઈશું. એટલે આટલી જ માહિતી ભરવાની રહેશે. અહીંયા લખ્યું છે ટોટલ નંબર ઓફ એન્ટ્રી. આ પહેલી એન્ટ્રી આપણે ભરીએ છીએ એટલે પહેલી આપણે નામ લખી દઈશું. આટલું લખાઈ ગયા પછી ફરી અહીંયા ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરીશું એટલે આપણને બીજી એન્ટ્રી માટે પૂછશે. આ એન્ટ્રી થઈ ગયા પછી ફરી ન્યૂ એન્ટ્રી પર ક્લિક કરીશું. ફરી નવી એન્ટ્રી માટે ક્લિક કરીશું. ફરી નવી એન્ટ્રી માટે આ 5 એન્ટ્રી થઈ ગયા પછી ક્લોઝ ઉપર ક્લિક કરીશું. જેથી આપણને સેવ કરવા માટે પૂછે કે સેવ એડ્રેસ લિસ્ટ. એની માટે આપણે અહીંયા ડેસ્કટોપ સિલેક્ટ કરી અહીંયા કોઈ પણ નામ આપી દઈશું આપણે. પછી એને સેવ કરી દઈશું. આટલું કર્યા પછી આપણને જોવા મળશે કે આપણે જે પણ એન્ટ્રી કરેલી છે એ બધાના નામ, એમનું ટાઇટલ, સરનામું, સિટી નામ, સ્ટેટ, કન્ટ્રી બધું જોવા મળશે. આમાંથી જેટલા આપણે એડ્રેસ રાખવા એટલા સિલેક્ટ રાખીશું. ના રાખવા એની પર સિલેક્ટ કરી અને ડિસસિલેક્ટ. આટલું કર્યા પછી ઓકે કરી દઈશું. ઓકે કરી દયા પછી અહીંયા આપણને જોવા મળશે કે રાઇટ યોર લેટર. એ રાઇટ યોર લેટર પર ક્લિક કરીશું એટલે આપણને જુદા જુદા પ્રકારના ઓપ્શન જોવા મળશે. એની અંદર પહેલું છે આપણું એડ્રેસ બુક. એડ્રેસ બુકની અંદર નામની અંદર આપણે જે રીતનું સંબોધન રાખવું હોય એ સંબોધન સિલેક્ટ કરીશું અને પછી એને ઓકે આપી દઈશું. આટલું લખ્યા પછી ફરી એન્ટર આપીશું જેથી નીચે આવશે. બીજી અંદર ગ્રીટિંગ્સ લાઈન પૂછશે એટલે આપણે જે પણ એને સંબોધન કરવું હોય એ સંબોધન અહીંથી કરી શકીશું. ફરી એને ક્લિક કરીશું. ફરી એન્ટર આપીશું. જે આપણે પછી મોર આઇટમ જે રીતે આપણે એનું નામ ને એ આપવું હોય ફરી એન્ટર. આટલું લખ્યા પછી અહીંયા આપણે લેટર ટાઈપ કરી દઈશું. જેટલો લેટર ટાઈપ કરી પછી છેલ્લે આપણે લખીશું આ. લખાઈ ગયા પછી પ્રીવ્યુ આ લેટર, આપણે આ લેટર જોવા માટે અહીંયા ક્લિક કરીશું એટલે આપણને આ જોવા મળશે કે આપણે જે લેટર લખ્યું એ કેવો જોવા મળે છે. આ રીતનું આપણું લેટર જોવા મળશે. પછી એને પ્રિન્ટ લેતા પહેલાં એડિટ ઇન્ડિવિડ્યુઅલ લેટર આપણે જોવા માટે
બધા જે પણ લેટરો બીજા બધા આપણે છે આ એક જ આપણે નામ માટે જોઈએ, બધા નામ માટે જોવા માટે અહીંયા ઓલ સિલેક્ટ રાખી ઓકે કરીશું, જેથી અહીંયા જોવા મળશે કે આ સુમિત મહાજનનો આ લેટર આ રીતનો છે, પછી છે આ સૌરભ પંડ્યા, એ રીતે જેટલા આપણે એડ્રેસ લખેલા છે એ બધાનો આ રીતનો લેટર લખાઈ ગયેલો આપણને જોવા મળશે. ત્યારબાદ આપણે આ ફાઇલને હવે આપણા નામના ફોલ્ડરમાં સેવ કરી લઈશું. એની માટે ફાઇલ સિલેક્ટ કરી સેવ એઝ આપીશું, ડેસ્કટોપ સિલેક્ટ કરીશું, રજિસ્ટ્રેશનના નામનું ફોલ્ડર અને તમારા નામનું ફોલ્ડર સિલેક્ટ કરી અહીંયા કોઈ પણ ફાઇલનું નામ આપી દેવાનું રહેશે. પછી એને સેવ કરી દેવાનું, પછી આ ફાઇલને ક્લોઝ કરી દેવાની રહેશે. આ થઈ ગયું તમારો મેલ મર્જનો ઉપયોગ કરી અને 5 વ્યક્તિના ડેટાબેઝ તમારા ફોલ્ડરમાં સેવ થઈ ગયા.